હાય મિત્રો, કેમ છો? કે બધા મજામાં છો? ડાંગર ટેકનો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો તમને આ થંબનેલ જોતા એવું લાગતું હશે કે ખરેખર આ ખોટું છે. તમારી વાત 100% સાચી છે. તમારી જગ્યાએ હું હોઉં ને તો મને પણ એવું જ લાગે કે આ ખોટું છે, પણ ના, બિલકુલ સત્ય છે અને એકદમ સાચું છે. તમને આપણે લાઈવ પ્રૂફ સાથે બતાવશું કે એક જ વિડીયોમાં તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય, તમારો 4 કલાક વોચ ટાઈમ છે એ પૂરો થઈ જાય, 1000 સબસ્ક્રાઈબર છે એ થઈ જાય. પણ ક્યારે? કે જ્યારે તમે વ્યવસ્થિત રીતે અપડેટમાં રહેશો ત્યારે. 2 દિવસ આપણે વિડીયો નાખશું ને 4 દિવસ નહીં નાખી, વળી 2 દિવસ નાખશું ને 4 દિવસ નહીં નાખીને પાછા મન પડે ત્યારે નાખશું, એ રીતે મિત્રો ક્યારેય નહીં થાય. બાકી તમે જે થંબનેલમાં વાંચ્યું ને એ ખરેખર સાચું છે. તમને લાઈવ પ્રૂફ બતાવશું આપણે કે ભાઈ તમારે એક વિડીયોની અંદર જ આપણે 4000 કલાક વોચ ટાઈમમાં બહુ જાજો સમય લાગી જાય છે. આ વિડીયોમાં તમે હું એ બતાવીશ કે કેટલો એક જ વિડીયોની અંદર વોચ ટાઈમ છે અને સબસ્ક્રાઈબર એ પણ માત્ર તમને એક જ વિડીયોને બતાવીશ. અને એક વસ્તુ બીજું મિત્રો તમને એ કહું કે લાઈવનો મતલબ શું થાય કે એમાં ખોટું ન હોય, એનો મતલબ લાઈવ. કારણ કે હું તમને જે ફોનમાં ચેનલ બતાવવાનો છું એ ચેનલ પૂરેપૂરી મારી પાસે હોય તો હું તમને એનો વોચ ટાઈમ બતાવી શકું, એમાં સબસ્ક્રાઈબર કેટલા બધી બતાવી શકું, પછી એમાં અર્નિંગ કેટલી થઈ એ તમને બતાવી શકું. બીજાની ચેનલને હું તમને ન બતાવી શકું. તમે આજ મારા ફોનની અર્નિંગ ચેક કરો, તમને એ ન બતાવે, તમને ખાલી વ્યૂ બતાવે કે આટલા વ્યૂ આવ્યા છે, આ તારીખે મૂકેલો છે, એ ઉપરથી ડિટેલ મળે. પૂરેપૂરી બારીકી ડિટેલ ક્યારે મળે? જ્યારે તમે પોતે ચેનલના માલિકો અથવા તો એ ચેનલ તમારી પાસે હોય તો તમે બતાવી શકો. લાઈવ પ્રૂફ કેટલા માટે કહેવામાં આવે છે? હવે તમે જો આ મોબાઈલની સ્ક્રીન ઉપર લાઈવ પ્રૂફ જે ગઈ છે ને આપણે તમને બતાવી, એમાં તમે જો 1,30,000 વ્યૂ આવેલા છે, બરાબર? અને આનો વોચ ટાઈમ 20,000 કલાક વોચ ટાઈમ છે આ એક વિડીયોમાં. આ થંબનેલમાં તમે જે વાંચ્યું ને કે એક વિડીયોમાં ચેનલ મોનિટાઈઝ કરો, મિત્રો એ 100% વાત સાચી જ છે. આ તમને હું મારી ફેસલેસ ચેનલ છે ને એ બતાવું છું. હમણાં જે 2-3 દિવસ પહેલાં મેં એક તમને ગૂગલ એડસેન્સનો પિન મને આવ્યો તો એ મેં તમને બતાવ્યું હતું ને, અમારી એ ચેનલ છે, અમારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. હવે આમાં તમે જો 20,000 કલાક વોચ ટાઈમ છે, પછી તમને સબસ્ક્રાઈબ બતાવું, 1300 સબસ્ક્રાઈબર આવ્યા છે આ એક જ વિડીયોની અંદર. અને આ ચેનલ મારી બહુ જૂની નથી, હજી આ હમણાં બસ 2-2.5 મહિના જેવું થયું છે. 2-2.5 ટૂંકમાં આ એક જ વિડીયોમાં તમને આ બધું બતાવું છું. બાકી આ રીતના મારા ઘણા બધા વિડીયો છે. બધા વિડીયો જોવા બીજો કે ટાઈમ બહુ લાંબો થાય અને આજનું જે ટોપિક છે એનું બહુ કાંઈ મહત્વ નથી. પણ મહત્વ નથી છતાંય મેં વિડીયો શું કામ મૂક્યો છે કે ભાઈ અમુક માણસોને એમ હોય કે યાર સબસ્ક્રાઈબર વાહે દોડીએ ને અમુક એમ વોચ ટાઈમ વાહે દોડીએ. ખરેખર તમારે એકેની પાછળ દોડવાનું નથી. તમે ખાલી વ્યવસ્થિત અપટુડેટ વિડીયો કાયમી ધોરણે ફિક્સ ટાઈમ કરેલો હોય કે ભાઈ 5 વાગે, 6 વાગે, 10 વાગે, 11 વાગે તમને અનુકૂળ લાગે એ ટાઈમે તમારો યુનિક કોન્ટેન્ટ તમારો પોતાનો જ હોવો જોઈએ. આ રીતની તમે ચેનલ મહિનો દિવસ સુધી કન્ટિન્યુ કામ કરશો એટલે 100% અત્યારે મારા ફોનમાં જે વસ્તુ છે ને એ તમારા ફોનમાં હશે, જો તમે વ્યવસ્થિત રીતે આમાં કામ કર્યું હશે ને તો. અને મિત્રો અર્નિંગ તમે જુઓ, 3,800 રૂપિયા છે, એ માત્ર એક જ વિડીયોના છે. આવા તમારા કેટલાય વિડીયો છે. પહેલાં તો ઘણા મિત્રોને ગુજરાતીને એ ખબર નથી કે યુટ્યુબમાં પૈસા આવે એમ. ઘણા બધા માણસો મેં એવા જોયા કે એને ખરેખર ખબર જ નથી કે યુટ્યુબમાંથી આવી સારી અર્નિંગ થાય એમ. હવે આ એક વિડીયો જે આવો આવેલો છે, આવા મહિનામાં 5-6 વિડીયો હાલે તો તમે હિસાબ કરો કેવડી એની અર્નિંગ થાય. અને મિત્રો બીજું એક, આ બધું ક્યારે બને? જ્યારે તમે તમારી ચેનલનો પ્રોપર તમે એસઈઓ કરતા હો ને ત્યારે. થંબનેલ, ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન આ બધું તમે વ્યવસ્થિત રીતે તમારા વિડીયોને લગતું તમે આમાં નાખ્યું હશે ને તો તમારી ચેનલમાં છે ને આ પરિસ્થિતિ અને સિચ્યુએશન ઊભી થશે કે એક જ વિડીયોની અંદર તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. 2 મહિનાની અંદર જો મિત્રો ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને પેમેન્ટ આવી જાય તો એ સારામાં સારું કહેવાય ખરેખર એમ મારી દ્રષ્ટિએ. કારણ કે ઘણા એને કરો 1000 સબસ્ક્રાઈબર કરવામાં 4-4, 5-5, 6-6 મહિના બરોબર સુધી લાગી જાય છે અને 4000 કલાક વોચ ટાઈમ તો તોય ઘટતો જ હોય. આમે તમે અત્યારે જે ફોનમાં જોયું ને કે એક જ વિડીયોની અંદર 1300 સબસ્ક્રાઈબર છે અને 20,000 કલાક વોચ ટાઈમ છે. 20,000 કલાક એટલે સમજી લો ને 4 ચેનલ મોનિટાઈઝ થઈ જાય. 4000 કલાક જોઈએ છે ને એ પ્રમાણે હિસાબ કરીએ આપણે તો 4 ચેનલનો મોનિટાઈઝ થઈ જાય. પણ આ બધું તમે પ્રોપર જ્યારે એસઈઓ કરેલો હશે ને ત્યારે તમને એવું લાગે તમે મને કોમેન્ટ કરજો તો આપણે એક એસઈઓનો છે ને અલગથી વિડીયો બનાવશું કે જેમાં એસઈઓ વિશેની આપણે પૂરી તમને માહિતી આપશું કે તમે ચેનલનો એસઈઓ તમારે કઈ રીતે કરવો છે, ખરેખર કેટલી વસ્તુ તમારે એમાં બધી ગોઠવી અને વ્યવસ્થિત રાખવાની છે. ત્યારે યુટ્યુબ શું છે? ભગવાન નથી, એ એક કોમ્પ્યુટર છે, મશીન છે. મશીન વર્ક કઈ રીતે થાય? એમાં તમે કાંઈ પણ લખીને નાખશો, આ રોબોટ છે એને આપણે કોઈ પણ વસ્તુ ટાઈપ કરી દઈએ એટલે એ પ્રમાણે કામ કરી રાખે. એમ યુટ્યુબ સેમ એ રીતે જ છે કે જાતનું રોબોટ જ છે એ, કે કોઈ પણ વસ્તુ તમે એમાં લખેલી હશે એ રીતે યુટ્યુબ વિડીયો આગળ બીજા માણસોને સજેસ્ટ કરશે.
હવે લખવામાં જ આપણે લોચા મારશું તો તમારે કોઈ દી વ્યૂ નહીં આવે. કદાચ 50 આવશે, 200 આવશે, 500 આવશે, વધીને 1000 ઉપર જાય, વધીને 2000 ઉપર રહી જાય. ફૂલ વ્યવસ્થિત રીતે રેન્ક નહીં કરે. એ વ્યવસ્થિત રીતે તમારે રેન્ક કરાવો તો તમારે ચેનલનો એસઈઓ પ્રોપર કરવો પડે. એવું હોય તમે મને કોમેન્ટમાં જણાવજો તો આપણે આગળ એનો પણ વિડીયો બનાવશું. આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે મિત્રો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.